વાડીલાલ આઈસ્ક્રીમની જાહેરાતમાં મહિલાઓના અપમાનથી રોષ ફેલાયો છે। રાજકોટના સામાજિક કાર્યકર ડોક્ટર ચેતનાબેન ભગતે વિરોધ નોંધાવ્યો। વાડીલાલ આઈસ્ક્રીમે મહિલાનું ઘોર અપમાન કર્યું છે। મહિલાઓને અપશબ્દો આપે તેવી જાહેરાત બનાવીને અપમાન કર્યું। વાડીલાલ આઈસ્ક્રીમ સામે કાર્યવાહી થવી જ જોઈએ। વાડીલાલ આઈસ્ક્રીમે આવી જાહેરાત કેમ બનાવી છે તેવા સવાલ ડોક્ટર ચેતના ભગતે કર્યા છે। વાડીલાલની આઈસ્ક્રીમ જ બંધ થવી જોઈએ। ટીમ દ્વારા એક વિવાદિત જાહેરાત બનાવવામાં આવી છે, જેને લઈને મહિલાઓમાં ખાસો રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટના સામાજિક કાર્યકર્તા આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું બેન સાથે કે તેઓ શું કહી રહ્યા છે। બેન, આપે એક જાહેરાત જોઈ કે જે રીતે વાડીલાલ આઈસ્ક્રીમ એક મહિલાનું અપમાન થાય તેવી જાહેરાત બનાવી છે, અને કઈ રીતે જોઈ રહ્યા છો? આપના નામથી શરૂઆત। મારું નામ ચેતના ભગત છે। મેં 2-3 દિવસ પહેલા જે છે આ એડવર્ટાઇઝ જોઈ અને મને ખૂબ દુઃખ અને ખેદ થયો। વિરોધ તો દૂરની વાત છે, પણ મને ખરેખર બહુ દુઃખ થયું કે એક મહિલા માટે તમે આટલો વિભસ્ત શબ્દ વાપરી શકો છો। બીજો કોઈ શબ્દ તમે વાપરી શકતા હોત, પણ એક મહિલા દ્વારા મહિલા માટે જ વપરાયો છે। એટલે આ વસ્તુ જે છે ને એ તમારા સંબંધોના વિશ્વસનીયતા પર ક્વેશ્ચન માર્ક કરે છે। જેમ કે એમણે સાસુ માટે જે શબ્દ વાપરેલો છે, હવે આ એડ આપણે હસવામાં કાઢી દીધી, પણ જે ખરેખર સાસુ છે જે મહિલા એ જોશે તો એને મનમાં એવું તો લાગશે જ કે મારી વહુ અને એની મમ્મી કદાચ મારી માટે આવા અપશબ્દો બોલતા હોય। બીજી વસ્તુ આ છે કે મારે એમની ક્રિએટિવ ટીમને પૂછવું છે કે આ એડવર્ટાઇઝ બનાવવાનું પ્રયોજન શું છે। સૌથી પહેલી વસ્તુ, ઓકે, તમારે તમારી પ્રોડક્ટ વેચવાની છે તો તમે બીજી કઈ વસ્તુ પણ એમાં એડ કરી શકતા હતા, બીજો કોઈ મુદ્દો દાખવી શકતા હતા, એક સારો હાર્મની અથવા તો સમાજમાં એક સારો સંદેશ જાય એવી કોઈ વસ્તુ તમે નાખી શકતા હતા। આ વસ્તુ નાખવાની તમને જરૂર કેમ પડી? બીજો મારો મુદ્દો એમ છે કે સમાજ ચિંતકોએ અથવા તો આગેવાનોએ એમને ખરેખર આ સવાલ તો કરવો જ જોઈએ। વિરોધ કરશો, તમે બાયકોટ કરશો, એ બધું ઠીક છે, પણ મારો હેતુ આ છે કે તમે ત્યાં જઈને એમને ક્વેશ્ચન પૂછો કે આનો હેતુ શું હતો। સૌથી પહેલા તો કેમ કે ક્રિએટિવિટીના નામ નીચે સમાજને તોડતી ન્યુસન્સ તો ચલાવી લેવામાં આવશે જ નહીં। જેમ મારી મમ્મી છે અથવા તો કોઈ બીજાની મમ્મી છે, અમે નાના હતા, અમારી પાસે એટલા બધા પૈસા નહોતા, સામાન્ય પરિવારો હતા આજથી 20-25 વર્ષ પહેલા, તો માતાઓ કે મોટી બહેનો કે માસીઓ હતા 1-1 રૂપિયા ભેગા કરીને બાળકોને આપતા કે જા બેટા, એ પણ જવલ લે જ ક્યારેક 3-4 મહિને કે બેટા આઈસ્ક્રીમ ખાઈ આવો। તો જે લોકોએ તમને આગળ આટલા બધા લાવ્યા છે, તમારી પ્રોડક્ટને આટલી પસંદ કરી છે, એના વિશે તમે આવું કેવી રીતના બોલી શકો છો? આજે એ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે એ બધી સાસુ થઈ જ છે યા તો થવાની છે, તો તમે એક સમાજના વોકેબ્યુલરીમાં એક નેગેટિવ શબ્દ યુઝ કરો, પ્લસ એ નેગેટિવ શબ્દ એટલો વિભત્સ છે કે એ ગાળ જ કહેવાય। તો ક્રિએટિવિટીમાં આ બધી વસ્તુ ક્યાંથી આવે છે? એટલે મારો મેઇન ક્વેશ્ચન છે ક્રિએટિવિટી પર, બીજું એમના પ્રયોજન પર। તો હું બધાને નમ્ર વિનંતી કરીશ, મીડિયાને અથવા તો સમાજ ચિંતકોને અથવા આગેવાનોને, કે ખરેખર વાડીલાલ આઈસ્ક્રીમની ક્રિએટિવ ટીમને તમે આ ક્વેશ્ચન પૂછી શકો છો અથવા પૂછવો જ જોઈએ કે આ રીતે કરવાનો શું પ્રયોજન છે। અને અમને ખરેખર ખૂબ ખેદ છે, મેં જ્યાં પણ આ સ્ટેટસનો વિરોધ કરેલો છે, આ એડનો, લોકોએ મને કીધું જ છે કે અમે પણ તમારી સાથે છીએ, અને પ્રબુદ્ધ સમાજમાં આ વસ્તુ ગરિમા શું કહેવાય એને ઓછી કરે છે, એક માણસ તરીકે કે એક સ્ત્રી તરીકે સમાજમાં આ વસ્તુ હોવી જ ના જોઈએ। તો મારો સખત વિરોધ છે। બેન, ખાસ સોશિયલ મીડિયામાં પણ તમે પોસ્ટ મૂકી છે, આ વિરોધ તો દર્શાવ્યો છે। વાડીલાલ આઈસ્ક્રીમ છે તે બંધ થવી જોઈએ, કારણ કે આવી રીતે કોઈ પણ મહિલાઓનું અપમાન ન સહન કરે। જયારે ગુજરાતની વાત હોય, દેશની વાત હોય, મહિલાઓના સન્માનની વાત હોય છે, અને આ કાયમી સન્માન અહીંયા મહિલાઓને મળતું જ હોય છે, પરંતુ આ સન્માનની જગ્યાએ અપમાનની વાત આવી રહી છે, એટલે ખરેખર આમાં કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આવી એડ ન થવી જોઈએ। ના, ખરેખર કાર્યવાહી થવી જોઈએ। અને બીજી વસ્તુ આ છે કે આપણા ભારતના સમાજનું સૌંદર્ય જ પરિવાર છે। આપણા મા બાપ કે આપણા સાસુ સસરા એ બધા આપણે એક શું કહેવાય ને કોન્સ્ટિટ્યુશન છીએ, એક સમાજનો હિસ્સો છીએ, તો એમાં આ વસ્તુ આવે ને એટલે મને ક્વેશ્ચન માર્ક અને દુઃખ છે આ વસ્તુનું કે ક્રિએટિવિટીના નામ નીચે તમે આ શું કરો છો? સમાજને તોડવાના કેટલાય પરિબળો હવે કામ કરી જ રહ્યા છે। લોકો કહી રહ્યા છે કે સમાજ ધોરણ બદલાયા છે, લોકોમાં વધારે પડતી એન્ઝાયટી કે રિલેશનશીપમાં તકલીફો આવી રહી છે, અને એમાં તમે પાછું હજી કાંકરી ચાળો કરો છો। તો આ વસ્તુ તમારે કરવાની ક્યાંય જરૂર જ નહોતી। તમારો પ્રોડક્ટ વેચવા માટે તમે કોઈ સ્ત્રીને આવી રીતના ભાંડો છો, એ તો ગલત છે ને। આ જે તમે શબ્દ યુઝ કર્યો, તમે સામાન્ય બોલચાલમાં પણ તમે કોઈને કહેશો તો ખૂન કતલ મારામારી થઈ શકશે। આજે તમે એડમાં બતાવ્યો છે, આ એડ બાળકો પણ જોશે। હું તો મારા બાળકો માટે અહીંયા આવતા ચિકિત્સા માટે જે બાળકો આવે છે, દિવ્યાંગ મનોદિવ્યાંગ, એમની માટે પણ કન્સર્ન હોઉં છું કે એ લોકો શું જુએ છે। હવે આ રીતે જોશે તો એમને તો ખબર નથી એનો મતલબ શું છે, પણ ક્યાંક ને ક્યાંક તો યુઝ કરશે જ। એટલે તમે સમાજને કંઈક પોઝિટિવ આપો તમારા ક્રિએટિવિટી થકી કે તમારા પ્રોડક્ટ થકી। નો ડાઉટ તમારા પ્રોડક્ટ અમે ખાધા છે, અમે તમને આગળ લાવ્યા છીએ, તો તમારે આ વસ્તુ પણ વિચાર કરવી જોઈએ કે અમે સમાજને શું આપી રહ્યા છીએ।
તો આને તો હું એકદમ કડક શબ્દોમાં સખત વિરોધ જ કરું છું અને દુઃખ સાથે ખેદ પણ વ્યક્ત કરું છું કે આ વસ્તુ ક્યારેય ના થવી જોઈએ. ચોક્કસથી જીતના બેનને કહ્યું કે જે વાડીલાલ આઈસ્ક્રીમ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, વાડીલાલ આઈસ્ક્રીમ સામે તેઓનો વિરોધ છે. ચોક્કસથી તેઓએ સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ મૂકી છે. સાથે સાથે મહિલાઓના જ્યારે સન્માનની વાત આવે, દરેક લોકો ભાઈઓ હોય કે બહેનો હોય, નાના બાળકોથી લઈને મહિલાઓના સન્માનની જ વાત કરતા હોય, પરંતુ વાડીલાલ આઈસ્ક્રીમે મહિલાઓનું સન્માનને બદલે અપમાન કર્યું છે અને અપમાન કોઈ પણ લોકો સહન નહીં કરે, તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઠેર ઠેર ઉઠી રહી છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મહેડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. વાડીલાલ કંપનીએ જાહેરાતમાં મહિલાઓનું અપમાન કર્યું છે. વાડીલાલ કંપનીની જાહેરાત સામે સામાજિક કાર્યકર સંગીતા પટેલે વાંધો ઉઠાવ્યો. પોતાની પ્રોડક્ટ વેચવા માટે મહિલાઓ પર લાંછન લગાવવું અયોગ્ય છે. કંપનીએ પોતાની જાહેરાત પાછી ખેંચી લેવી જોઈએ. જાહેરાત પાછી નહીં ખેંચાય તો પ્રોડક્ટનો બહિષ્કાર કરાશે. સંગીતા